નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતની પાવર સપ્લાયની. એક એવી સફરની વાત કે જ્યાં 10 વર્ષ પહેલાં વીજળીની ભારે અછત હતી અને આજે એ જ દેશ લગભગ આત્મનિર્ભર બની ગયો છે. ખરેખર આ એક આખી ગાથા છે. તો ચાલો આપણે ઊંડા ઉતરીને જોઈએ કે આખું પરિવર્તન આવ્યું કેવી રીતે. સવાલ ઘણો મોટો છે, ખરું ને? જરા વિચારો, 1 અબજ કરતાં પણ વધારે લોકોની આકાંક્ષાઓ, એમના સપના, એમને ઊર્જા આપવી એટલે શું? ભારત જેવા વિશાળ દેશમાં દરેક ઘર, દરેક ફેક્ટરી સુધી વીજળી પહોંચાડવી એ પડકાર કેટલો જબરદસ્ત હશે. તો આ કહાનીને સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. ચાલો સમયમાં પાછા જઈએ, એક દાયકા પહેલાં, જ્યારે દેશ એક મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો, વીજળીની ખાધ. અને આ જુઓ, -10.1%. આ છે આપણી કહાનીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. નાણાકીય વર્ષ 2009-10માં ભારત આટલી મોટી ઉર્જા ખાધનો સામનો કરી રહ્યો હતો. સાદી ભાષામાં કહીએ તો જેટલી વીજળીની જરૂર હતી એના કરતાં 10% ઓછી વીજળી પેદા થતી હતી. મતલબ કે માંગ અને પુરવઠા વચ્ચે એક બહુ જ મોટી ખાઈ હતી. અને હા, આ કોઈ હવામાંથી આવેલો આંકડો નથી. આ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી એટલે કે CEAના સત્તાવાર ડેટા છે. એટલે આપણે એકદમ પક્કા પાયા પર વાત કરી રહ્યા છીએ. તો એક બાજુ આ ખાધ પૂરવાનો પડકાર હતો, પણ એની સાથે જ એક બીજો એનાથી પણ મોટો પડકાર સામે આવીને ઊભો હતો. એ હતો દેશની સતત વધતી, આસમાને પહોંચતી ઊર્જાની માંગનો. હવે જરા આ પડકારનું કદ જુઓ. નાણાકીય વર્ષ 2022-23માં દેશને કેટલી ઊર્જાની જરૂર પડી? લગભગ 15,13,000 મિલિયન યુનિટ. આંકડો કેટલો મોટો છે! અને અટક્યું નહીં. એના પછીના જ વર્ષે એટલે કે 23-24માં આ માંગ સીધી ઉછળીને 16,26,000 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ. અને 2024-25માં તો એ લગભગ 17 લાખ એટલે કે 16,93,000 મિલિયન યુનિટને પણ પાર કરી ગઈ. આ બતાવે છે કે દેશનો વિકાસ અને એની ઊર્જાની ભૂખ કેટલી ઝડપથી વધી રહી છે. આ ચાર્ટમાં આપણે આ આખી વાતને એક સાથે જોઈ શકીએ છીએ. જુઓ આ ગ્રાફ. FY23, FY24 અને FY25 માંગનો આ બાર સતત ઉપરને ઉપર જ જઈ રહ્યો છે. એ એકદમ સ્પષ્ટ ચિત્ર છે કે પડકાર કેટલો મોટો હતો. તો સવાલ એ થાય કે આટલી જબરદસ્ત માંગ સામે ભારતે શું જવાબ આપ્યો? કેવી રીતે આ પાવર ગેપને ભરવાની કોશિશ કરી? ચાલો હવે એ જોઈએ કે આ પડકારનો સામનો કેવી રીતે થયો. સારું, તો આ ટેબલ આખી કહાણીનો સાર કહી દે છે. એક બાજુ જુઓ, ડિમાન્ડ એટલે કે માંગના આંકડા છે, જે દર વર્ષે વધી રહ્યા છે. પણ એની બરાબર બાજુમાં સપ્લાય એટલે કે પુરવઠાના આંકડા જુઓ. એ પણ સતત માંગની પાછળ વધી રહ્યા છે. અને સૌથી ખાસ વાત, છેલ્લી કોલમમાં જુઓ, જે ખાધ છે એ -0.5%થી ઘટીને -0.3%, પછી -0.1% અને છેવટે માત્ર -0.03% પર આવી ગઈ છે. અને આ ટાઈમલાઈન એ જ સફળતાને બતાવે છે. 2022-23માં ખાધ ઘટીને માત્ર 0.5% રહી. પછીના વર્ષે એનાથી પણ ઓછી, -0.3%. 24-25માં તો આપણે લગભગ નજીક પહોંચી ગયા, માત્ર -0.1%ની ખાધ. અને છેલ્લે આ ખાધ લગભગ શૂન્ય પર આવી ગઈ છે. જે ખાધ એક સમયે -10% હતી, એ આજે નહીં બરાબર છે. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે. તો આખી સફર પછી આજે આપણે ક્યાં ઊભા છે? આ જે નવી વાસ્તવિકતા છે, ખાધમાંથી લગભગ શૂન્ય સુધીની, ચલો એને બરાબર સમજીએ. આ છે આખી વાતનો સાર. એક બાજુ છે ત્યારે એટલે કે 2009-10, જ્યારે ખાધ હતી -10.1%, અને બીજી બાજુ છે હવે એટલે કે 2025-26, જ્યાં ખાધ છે માત્ર -0.03%. આ તફાવત જ આખી મહેનતની કહાણી કહી દે છે. ઊર્જાની ગંભીર અછતથી લઈને લગભગ આત્મનિર્ભરતા સુધીની આ સફર. એટલે ટૂંકમાં કહીએ તો ભારતે એક પાવર ડેફિશિટ એટલે કે વીજળીની અછતવાળા દેશમાંથી એક પાવર સફિશિયન્ટ એટલે કે વીજળીની પર્યાપ્તતાવાળા દેશ બનવાની સફર સફળતાપૂર્વક પૂરી કરી છે. આ એક દાયકાની રાષ્ટ્રીય મહેનતનું પરિણામ છે. તો ભારતે પાવર ગેપ તો લગભગ પૂરો કરી દીધો છે. આ એક મોટી જીત છે. પણ હવે પછીનો સવાલ શું? હવે મોટો પ્રશ્ન એ છે કે ભવિષ્ય માટે આ નવા ઊર્જા સંતુલનને કાયમ માટે ટકાવી કેવી રીતે શકાય? આ એક એવો સવાલ છે જે ભારતની ઊર્જા ગાથાના આગલા અધ્યાયની દિશા નક્કી કરશે.